જય શ્રી કૃષ્ણ. આવતીકાલે એક ટૂરમાં જવાનું આયોજન અમે કરીએ છીએ અને વોટ્સઅપમાં મેસેજ આવ્યો કે આપણે સિદ્ધસર જવાનું છે. તો સવારે પોરબંદર ભાવનગર ટ્રેન છે, 7:30 વાગ્યાનો ટાઈમ છે. હવે ટ્રેનમાં બેસી અને અમે લોકો જામજોધપુર જશું અને ત્યાંથી કોઈ વાહન કરી અને પછી સિદ્ધસર જવાના છે. સિદ્ધસરમાં ઉમિયા માતાજીનું મંદિર છે, જે પાર્વતી માતાજી. તો ત્યાંનું બધું કરી અને આપ લોકોને બતાવીશ. આજે કમલાબાગ ગ્રુપ સિદ્ધસર જવા અમે નીકળીએ છીએ. આ રેલવે પ્લેટફોર્મ છે. 3 નંબર ઉપર અમારી ટ્રેન ગોઠવાઈ ગઈ છે. ધીમે ધીમે બધા મિત્રો આવી રહ્યા છે. હમણાં જ મહેશભાઈનો ફોન હતો કે 3 નંબર ઉપર તમે આવી જાઓ. તો આ પોરબંદરનું રેલવે સ્ટેશન છે. અમારી ટ્રેન મેળાવી ગઈ છે. ચાલો, ગ્રુપના બધા આવી ગયા છે અને રાહ જોવે છે. હાલો, હું આવી જ ગયો છું. હા, વિનુભાઈ કેમ નથી દેખાતા? હે વિનુભાઈ કેમ નથી દેખાતા? હા, વિનુભાઈ દેખાડા. હા, તો જય શ્રી કૃષ્ણ બધાને. ગુરુદેવ, જય શ્રી કૃષ્ણ. ફોટોગ્રાફર છે ને, એ ગોરબાપા થી કદાચ ગોરબાપો ના હોય એટલે હાલો હું ચાલુ કરાવી. હા, તો અડધા ગોર બાપા જ હોય. અમે શ્લોક વગરના ગોર બાપા કહેવાય. હા, વિનુભાઈ વળી કેની યારે વાતો એ ચડી ગયા. હા, આવવાનો તો એ તો હું તો આવી ગયો. હવે રેલવેની અંદર એટલા બધા સુધારા થઈ ગયા છે ને કે તમે જુઓ કે આ જે સીડી છે, તો અહીંયા લિફ્ટની પણ સગવડતા આપેલી છે. 1 નંબર ઉપરથી આપણને લિફ્ટ મળે, ત્યાંથી ચડી અને પછી અહીંયા તમે હાલીને આવો એટલે અહીંયા પણ એક લિફ્ટની સુવિધા આપેલી છે. અહીંયાથી તમે લિફ્ટમાં નીચે આવી શકો. એટલે શું છે કે વૃદ્ધોને ને એવા હોય અપંગને એને કોઈને વાંધો ન આવે. એટલે ધીમે ધીમે રેલવે એકદમ સુધરવા માંડી છે. હા, ચાલો હવે આપણે ટ્રેનમાં બેસીએ. ચાલો, અમારી ભાવનગરની ટ્રેન ઉપડી છે અને હવે અમે અહીંયાથી સિદ્ધસર જવા માટે થઈ અમને જામજોધપુર ઉતરશું. ચાલો, બાય બાય પોરબંદર. સાંજે આવી જશું. વિનુભાઈ, ક્યાં વાતો કરવામાં રહી ગયા હતા તમે? એમ છે, જૂના પાડોળી હતા. અચ્છા, તોય પકાવેલા કરતા સારું છે. તમે રાંધીને ખાવ ને એના કરતા સારું. હા, એ ફરક પડે.
રાજ્યગુરુભાઈ કે આજે લેવા આવે તો હિંમતભાઈ કહે છે કે મોબાઈલ પડી જાય તો ભાઈ હાકર ખેંચી જોઈએ તો શું કરવું આપણે બધાય? પણ એમ નહીં, મારો મોબાઈલ છે તો પણ એટલે અહીં હું તો ને પડી ગયો ને, હું તો જાગું છું. એટલે હું તો ધ્યાન રાખું. અને આવા તો મેં કંઈક વિડીયો ઉતાર્યા એટલે મને વાંધો નહીં આવે એમ. જામજોત બસ સ્ટેન્ડ આવ્યા છે અને હવે શિક્ષક જોવા માટે થઈ અને કંઈક ગોતીએ છીએ. હમણાં કંઈ મળી જાય એટલે પછી જાય. શું કે જયેશભાઈ, મજામાં? એમ મોજે મોજ છે ને? હા હા. શું કે વિનુભાઈ, થાકી ગયા? તો ના રે ને આપણે શું થાય નહીં ને તો ભાઈ ગાંઠિયા ને જલેબી ને ચા ને પડી ગયા હવે શું એમ પેટ્રોલ મળી ગયું કા? હા હા હા. હા જો અહીંયા. હા હિંમતભાઈ, શું થયું પછી રિક્ષાનું? રિક્ષા વાળું 200 રૂપિયા હા તો કેટલાકમાં? 20 રૂપિયા ટિકિટ ચાલુ અડધી કલાકમાં આપણે હા હા તો આપણે અડધી કલાક આમ કે આમ ખોટું નકામું તો